વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 માં આપણે આગળ વધીએ તો ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા વિદ્યુત ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન, એક બિંદુના ઉપર મૂકેલા વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન અને n વિદ્યુત ભારો જ્યારે તંત્રમાં હાજર હોય ત્યારે મળતું વિદ્યુત સ્થિતિમાન. આ 3 થિયરીઓ આપણે ભણી ગયા હતા. હવે આપણે આગળ વધીએ તો એક નવો ટોપિક તમારી સામે આવે છે, સમસ્થિતિમાન પૃષ્ઠો. સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે શું? તો સમસ્થિતિમાન શબ્દનો અર્થ એવો થાય છે કે જે બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય તેવા બિંદુઓમાંથી જો તમે એક પૃષ્ઠ દોરો, એટલે કે આ એક કાલ્પનિક ઘટના છે, આમાં કોઈ રિયાલિટી હોતી નથી. તો જુદા જુદા બિંદુઓ તમે એવા વિચારો વિદ્યાર્થી મિત્રો કે જે બિંદુઓ ઉપર V બરાબર KQ/R એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય અને આ બધા જ બિંદુઓને જોડીને જો એક પૃષ્ઠની કલ્પના કરવામાં આવે તો આ પૃષ્ઠને શું કહેવામાં આવે છે? સમસ્થિતિમાન પૃષ્ઠો. આ શબ્દ પોતે જ એવો મિનિંગ આપે છે કે સમ એટલે સમાન અને સ્થિતિમાન એટલે V, આપણે જે શોધી ગયા છીએ તે. તો અહીંયા વ્યાખ્યા લખી છે કે એક સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી જો કોઈ પસાર થતું પૃષ્ઠ કલ્પવામાં આવે તો આવા પૃષ્ઠને શું કહીએ છીએ? સમસ્થિતિમાન પૃષ્ઠો. જુદા જુદા બિંદુઓના વિદ્યુત ભાર વિતરણ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો અહીંયા મેં આકૃતિમાં તમને દોરી આપ્યા છે. એક્ઝામમાં પણ તમને પૂછાઈ શકે છે 1 માર્ક્સમાં અથવા 2 માર્ક્સમાં કે સમસ્થિતિમાન પૃષ્ઠો સમજાવો અને જુદા જુદા બિંદુઓ ઉપર કરેલા વિદ્યુત ભાર વિતરણ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો દોરો. તો અહીંયા એક બિંદુવત વિદ્યુત ભાર એટલે કે સિંગલ ચાર્જ માટે તમને સમસ્થિતિમાન પૃષ્ઠ આપ્યું છે. અહીંયા ધન વિદ્યુત ભાર માટે દોર્યું છે, ઋણ વિદ્યુત ભાર માટે પણ તમે દોરી શકો છો. નેક્સ્ટ જે તમારી ફિગર છે વિદ્યુત ડાયપોલ માટે છે સમસ્થિતિમાન પૃષ્ઠો. ડાયપોલ એટલે આપણને બધાને મિત્રો ખબર જ છે, ડાયપોલ એટલે બે વિદ્યુત ભારનું તંત્ર જેની અંદર એક ધન હોય છે અને એક ઋણ હોય છે. તો આ જે ફિગર છે એ ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠોની ફિગર છે. હવે આગળ જોઈએ તો બે ધન અથવા બે ઋણ વિદ્યુત ભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠોની રચના કેવી થાય છે? તો અહીંયા ફોર એક્ઝામ્પલ બે ધન વિદ્યુત ભારો માટે આપ્યું છે. સેમ તમે બે ઋણ વિદ્યુત ભારો માટે પણ સમસ્થિતિમાન પૃષ્ઠો આવી રીતે દોરી શકો છો. આગળ જે આકૃતિ આપી છે સમાન વિદ્યુત ક્ષેત્રો માટે સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય છે? તો આ જે બે પૃષ્ઠો છે એમાં તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા તો વિદ્યુત ક્ષેત્રના જે સદિશો છે એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલા હોવાથી આ જે ફિગર છે એની અંદર આ જે પૃષ્ઠો છે એનું નામ શું આપ્યું છે મિત્રો? આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો. જેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ કેવી છે? એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય છે. તો આપણે જોઈ ગયા સમસ્થિતિમાન પૃષ્ઠોની વ્યાખ્યા અને જુદા જુદા વિદ્યુત ભાર વિતરણ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી રીતે તમે ડ્રો કરી શકો છો. તો પરીક્ષાની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો આ તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2 માર્ક્સમાં આખી થિયરી પણ પૂછાઈ શકે છે અને 1 માર્ક્સમાં કોઈ પણ વિદ્યુત ભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી રીતે તમે દોરી શકો છો તે પણ પૂછવામાં આવે છે. તો હવે આપણે આગળ જોઈએ સમસ્થિતિમાન પૃષ્ઠોની અગત્યતા શું છે. તો તમારી ટેક્સ્ટબુકમાં એક ક્વેશ્ચન આપવામાં આવ્યો છે મિત્રો કે સમસ્થિતિમાન પૃષ્ઠોની શું ઉપયોગિતા છે? તો નંબર 1, અવકાશમાં વિદ્યુત ક્ષેત્રની દિશા અને મૂલ્ય એમ બંને બળરેખાઓ પરથી સમસ્થિતિમાન પૃષ્ઠનું ચિત્ર આપણે ડ્રો કરી શકીએ છીએ. એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા અને મૂલ્ય જો જાણતા હોઈએ તો સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે કોઈ પણ વિદ્યુત ભાર વિતરણ માટે દોરી શકીએ છીએ. નંબર 2, સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કોઈ પણ પરીક્ષણ વિદ્યુત ભાર ગતિ કરે ત્યારે કાર્ય થતું નથી. પરીક્ષણ વિદ્યુત ભાર એટલે મિત્રો
ટેસ્ટ ચાર્જ જ્યારે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર ગતિ કરે છે ત્યારે તેના ઉપર થતું કાર્ય કેવું હોય છે? શૂન્ય, એટલે કે W = શૂન્ય થાય છે. આગળ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ દરેક બિંદુ પાસે સ્થાનિક રીતે હંમેશા વિદ્યુત ક્ષેત્ર જે છે એ લંબરૂપે હોય છે. લંબરૂપે એટલે θ = 90 એંગલ. આગળ બે સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યારેય પણ એકબીજાને છેદતા નથી. તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને સ્પર્શે છે ખરા, પરંતુ એકબીજાને કદી પણ ઓવરલેપ એટલે કે છેદતા નથી. તમે અહીંયા જોઈ શકો છો બે ધન અને બે ઋણ વિદ્યુતભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને સ્પર્શે છે ખરા સપાટીની મદદથી, પરંતુ એકબીજાની ઉપર કદી ઓવરલેપ થતા નથી, એટલે કે તેઓ છેદતા નથી. તો સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે શું? જુદા જુદા વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠોની ફિગર અને તેની અગત્યતા. આ એક તમારો એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક છે, તો તમારે તૈયાર કરીને લખીને મોકલવાનો રહેશે. હવે આપણે આગળની થિયરી તરફ જઈએ તો આગળ આપણો જે ટોપિક છે એ વિદ્યુત સ્થિતિમાન પછી આવે છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આપણે ભણીશું બે વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. ત્યાર પછી તમારી ટેક્સ્ટબુકમાં છે 3 વિદ્યુતભારોના તંત્ર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા. એટલે હું તમને ભણાવીશ બે વિદ્યુતભારો માટેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, અને તમારે એક્સરસાઇઝ એટલે કે હોમવર્કમાં મને 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવીને ફોટો પાડીને મોકલવાનો રહેશે. તો હું તમને જ્યારે આ થિયરી ભણાવું એટલે કે નેક્સ્ટ થિયરી તરફ જઈએ એના પહેલાં 2 મિનિટ તમે આ થિયરી જસ્ટ જોઈ લો ફિગર સાથે, ત્યારબાદ આપણે નેક્સ્ટ થિયરી તરફ જઈએ. તો મિત્રો હવે નેક્સ્ટ થિયરી તરફ જોઈએ તો વિદ્યુત સ્થિતિમાન પછી તમારો બીજો ટોપિક ચાલુ થાય છે સમસ્થિતિમાન પૃષ્ઠો, અને ત્યાર પછી વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો વિદ્યુત સ્થિતિ ઉર્જાની બે થિયરીઓ છે. પહેલી થિયરી છે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, અને પછી છે નેક્સ્ટ થિયરી 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. તો આપણે ફર્સ્ટ થિયરી ભણીએ. બે વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. તો એના માટે શું છે તમારી પાસે ફિગરમાં બે વિદ્યુતભારો Q1 અને Q2 કેટલા અંતરે રહેલા છે એકબીજાથી? R12 જેટલા અંતરે. તો અહીંયા લખેલું છે Q1 અને Q2 ને આપણે ધારવાના છે અનંત અંતરે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે ભણી ગયા હતા કે અનંત અંતરેથી કોઈ એક વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ પાસે લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડે છે એ કાર્ય એ શું છે? તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન. અને ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે સંરક્ષી બળો એટલે શું? તો સંરક્ષી બળો એટલે શું થાય છે? જેની અંદર યાંત્રિક ઉર્જા અચળ રહે છે તેને શું કહે છે? સંરક્ષી બળો. એટલે કે યાંત્રિક ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો જો તંત્રમાં અચળ રહેતો હોય તો તેને શું કહે છે? સંરક્ષી બળ તંત્ર. જેની અંદર જુદા જુદા બળોના પણ ઉદાહરણો મેં તમને આપ્યા હતા. ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, પછી સ્પ્રિંગ બળ, આ બધા જુદા જુદા ઉદાહરણો છે. અને એની અંદર મેં તમને હોમવર્કમાં પણ કીધું હતું કે સંરક્ષી બળોના ઉદાહરણ ઉપરથી વિદ્યુત બળ સંરક્ષી બળ છે તેમ સાબિત કરો, જે આપણે ચેપ્ટર નંબર 2ના ફર્સ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ. તો આ જ થિયરીનો ઉપયોગ કરીને વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે તારવવાનું છે, જેની અંદર ઇનિશિયલી આપણે કોઈ પણ એક વિદ્યુતભારને ક્યાંથી લાવવાનો છે? અનંત અંતરેથી ક્ષેત્રના કોઈ પણ એક બિંદુ પાસે લાવવાનો છે. તો અહીંયા આપણી થિયરીમાં ફર્સ્ટ આપણે Q1 ને લાવીશું, અને ત્યારબાદ આ થિયરી કમ્પ્લીટ થશે એટલે આપણે નોંધપાત્ર બાબતો જોઈશું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું કીધું છે? અહીંયા Q1 અને Q2 અનંત અંતરે રહેલા છે. Q1 જે છે એને ઉગમ બિંદુથી R1 જેટલા અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય કેમ છે? જે આપણે આગળની થિયરી એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠોની અગત્યતામાં ભણી ગયા છીએ
તેથી કરવું પડતું કાર્ય શૂન્ય હોવાથી W1 બરાબર શું થાય છે? શૂન્ય. કેમ કે ઓલરેડી તમારો જે Q1 છે એ ઉગમ બિંદુ ઉપર જ મૂકેલો છે, જેથી તેના માટે વિરુદ્ધમાં કાર્ય કરવું પડે તેવું કોઈ પણ બાહ્ય ક્ષેત્ર હાજર નથી. એટલે તેના ઉપર જે થતું કાર્ય છે એ કેવું છે? શૂન્ય. એટલે W1 ઇઝ ઇક્વલ ટુ શું છે? શૂન્ય. હવે આગળ જોઈએ તો વિદ્યુત ભાર Q1 નું સ્થિતિમાન કેટલું છે? તો એક બિંદુ વડે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે ભણી ગયા. તે સૂત્ર મુજબ V1 બરાબર KQ1 અપોન R1P, જે R1P એટલે શું છે? Q1 નો P ની સાપેક્ષનો સ્થાન સદિશ. ત્યારબાદ શું કરવાનું છે? આપણે Q1 ની ચર્ચા કરી લીધી. હવે શું કરવાનું છે? આપણા પિક્ચરમાં કોણ લાવવાનું છે? Q2. એટલે શું કરવાનું છે? Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવાનું છે. તેના માટે જે કાર્ય કરવું પડે છે એ કેટલું છે? તો કે Q2 નો વિદ્યુત ભાર અને પહેલા વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન બંનેના ગુણાકાર જેટલું. એટલે કે W2 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇન્ટુ V1. એટલે V1 બરાબર કે Q1 અપોન R12 ઇન્ટુ Q2. એટલે કે Q2 અપોન R12, જ્યાં R12 શું છે? Q1 અને Q2 બે વચ્ચેનું અંતર છે. હવે વિદ્યુત બળ મેં તમને કહી દીધું આગળ એ પ્રમાણે વિદ્યુત બળ શું છે? સંરક્ષી બળ હોવાથી જે તમે કાર્ય કર્યું છે વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે, એ કાર્ય બધું જ શેમાં સંગ્રહ પામે છે? વિદ્યુત સ્થિતિ ઉર્જા, એટલે કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. એટલે જેટલું તમે કાર્ય કર્યું છે એ બધા જ કાર્યનો સંગ્રહ સ્થિતિ ઉર્જામાં થઈ જાય છે. એટલે આની અંદર ક્યાંય પણ સ્થિતિ ઉર્જાનો વ્યય થતો નથી. એટલે બધું જ તમારું કાર્ય W1 અને W2 એ ટોટલ મળીને શું બનાવશે? તમારા બે વિદ્યુત ભારના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા. કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા તો કેટલી હોય છે? બંનેના કાર્ય જેટલી. એટલે કે U બરાબર W1 પ્લસ W2. હવે W1 એટલે Q1 ને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે શું કરવું પડે છે? કાર્ય શૂન્ય. કેમ કે પોતે ઉગમ બિંદુ પર મૂકેલો હોવાથી તેના ઉપર કાર્ય કરવું પડતું નથી. કેમ કે તેના માટે કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર એવું નથી કે જેના માટે જેને વિરુદ્ધમાં લાવવા માટે આપણે કાર્ય કરવું પડે. ઓલરેડી તે પોતે ઉગમ બિંદુ પર જ રહેલો હોવાથી W1 ઇઝ ઇક્વલ ટુ શૂન્ય અને W2 બરાબર ઇક્વેશન નંબર 3 માં ભણી ગયા તે મુજબ કે Q1 Q2 અપોન R12. આ સૂત્ર તમને શું આપે છે? બે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. અને આ સૂત્રની અંદર K બરાબર શું છે તમારી પાસે? 1/4πε0, એટલે કે સપ્રમાણતા અચળાંક. આ અચળાંકને જો દૂર કરી દેવામાં આવે તો ઇઝ ઇક્વલ ટુ નું જે સાઇન છે એ શેમાં પરિણામી જશે મિત્રો? ચલે છે એટલે પ્રપોઝનલમાં. તો અહીંયાથી K કાઢી નાખો તો U પ્રપોઝનલ ટુ Q1 Q2 અને U પ્રપોઝનલ ટુ 1/R12. એટલે કે જે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા છે એ કેવી છે? તો કે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં નથી મિત્રો. અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જાની ચર્ચા છે. વિદ્યુત બળ એટલે કુલંબ બળ છે ને, એ બંનેના વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. કુલંબનો નિયમ વ્યસ્ત વર્ગનો નિયમ છે, જ્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જા એ વ્યસ્ત વર્ગનો નિયમ અનુસરતી નથી. તો આ સૂત્ર ઉપરથી તમને કેટલીક નોંધપાત્ર બાબતો મળે છે, જે આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ નંબરની નોંધપાત્ર બાબત એવી છે કે નંબર 1 માં તમને શું કહેવામાં આવ્યું છે? અહીંયા આપણે Q2 ને લાવેલા હતા ને અનંત અંતરેથી, એના બદલે જો આપણે Q1 ને લાવીશું તો અહીંયા શું થશે? W2 0 થઈ જશે અને W1 બરાબર શું મળશે? કે Q1 અપોન R12. એટલે તમારી ટેક્સ્ટબુકમાં લખ્યું છે કે જો Q1 ના બદલે તમે ફર્સ્ટ Q2 ને લાવો તો પણ આ તમારા સમીકરણમાં કોઈ ફરક પડે નહીં. એટલે તમારી
અનુકૂળતા મુજબ તમે Q1 અને Q2 બંનેમાંથી કોઈ પણને ઇનિશિયલી લાવી શકો છો. આગળ વ્યાપક રીતે વિદ્યુત ભારોને ગમે તે રીતે પોતાના નિશ્ચિત સ્થાનો પર લાવવામાં આવે તો પણ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર સમાન જ રહે છે. એટલે કે આગળ આપણે ભણી ગયા ને કે Q1 ને પહેલા લાવો કે Q2 ને પહેલા લાવો, પરંતુ જે તમારું ફાઇનલ ઇક્વેશન છે કે Q1 Q2 upon R12 એની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં. કેમ? તો કે જે તમારું સ્થિત વિદ્યુત બળ છે એ કેવું છે? સંરક્ષી પ્રકારનું છે, જેની અંદર એક પણ ઉર્જાનો વ્યય થતો નથી. તમે જે વિદ્યુત ભારને લાવવા માટે કાર્ય કરો છો એ બધું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો મિત્રો આજે આપણે ભણી ગયા સમસ્થિતિમાન પૃષ્ઠો, ત્યારબાદ નવા ટોપિક પર ગયા વિદ્યુત સ્થિતિ ઉર્જા, જેના 2 પોર્શન છે, 2 વિદ્યુત ભારોના તંત્રની, 3 વિદ્યુત ભારોના તંત્રની, જેની અંદર આપણે ભણી ગયા અત્યારે લેક્ચરમાં 2 વિદ્યુત ભારોનું તંત્ર તેની સ્થિતિ ઉર્જા. સેમ આ જ પ્રમાણે તમારે શું કરવાનું છે? 2 ના બદલે 3 વિદ્યુત ભારોનું તંત્ર વિચારવાનું છે. એટલે કે Q1 Q2 અને અહીંયા Q3. એટલે કે 1 અને 2 નું વચ્ચેનું અંતર R12 છે, 2 અને 3 વચ્ચેનું અંતર R23 થશે, 3 અને 1 વચ્ચેનું R31 થશે. તો સેમ આની માટે બધા માટે શું થશે? W1 W2 અને W3 દરેક માટે તમારે કાર્ય શેમાં સંગ્રહ પામે છે? વિદ્યુત સ્થિતિ ઉર્જામાં. તો આ જ થિયરી તૈયાર કરીને તમારે 3 વિદ્યુત ભાર એટલે કે ફિગરમાં દર્શાવ્યા પ્રમાણેના તંત્રની સ્થિતિ ઉર્જા તમારે થિયરી લખીને મને મોકલવાની રહેશે. જો ખબર ના પડે તો જ ટેક્સ્ટબુકમાં જોવાની, અધરવાઇઝ ટેક્સ્ટબુકની કોપી કરીને મને મોકલવાનું નહીં. તો આજના લેક્ચરમાં આપણે આટલું ભણ્યા. નેક્સ્ટ લેક્ચર તરફ જઈએ એના પહેલાં હોમવર્ક તમને કહી દઉં તો સમસ્થિતિમાન પૃષ્ઠોની વ્યાખ્યા, જુદા જુદા વિદ્યુત ભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠોની ફિગર અને સમસ્થિતિમાન પૃષ્ઠોની અગત્યતા ચર્ચો. નંબર 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો અને નોંધપાત્ર બાબતો લખો. અને એક્સરસાઇઝ એટલે તમારી 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. આ 3 ક્વેશ્ચન તમારે લખવાના રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.